રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે રાજકોટ એરપોર્ટ ખાતે કરાયું તેમનું ભવ્ય સ્વાગત। આજે ગીર નેશનલ પાર્કની લેશે મુલાકાત તેમજ સ્થાનિક આદિવાસીઓ સાથે કરશે સંવાદ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કરશે આરતી તેમજ દર્શન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી 201 નવી એસટી બસોનું કર્યું લોકાર્પણ। નવી બસોમાં 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી અને 5 મિની બસોનો સમાવેશ। તો મુસાફરોની સરળતા માટે દિવાળીમાં 4200 એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરશે એસટી વિભાગ। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુજરાતના 4 જૂનના પ્રવાસની અંબાજીથી કરી શરૂઆત। 100 મીટરની પગપાળા યાત્રા કરી માતાજીના શિખરે ધજા કરી અર્પણ। દાંતા અને પાલનપુરમાં બાઇક રેલી બાદ યોજાયો અભિવાદન સમારોહ। ગુજરાતના વિકાસમાં એમએસએમઈ એકમોનો સિંહ ફાળો। ગુજરાતને દેશનું આર્થિક ગ્રોથ એન્જિન બનાવવામાં એમએસએમઈની ભૂમિકા પાયારૂપ। રાજ્યમાં 27 લાખથી વધુ એમએસએમઈ એકમો કાર્યરત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો માટે આવતીકાલે શરૂ કરશે 2 મોટી યોજનાઓ। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દૂરદર્શનના માધ્યમથી ખેડૂતોને પીએમના ઉદ્બોધનમાં જોડાવા કરી અપીલ। બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત। તો ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે જાહેર કરી અધિસૂચના। 6 નવેમ્બરના રોજ 121 બેઠકો પર થશે મતદાન। નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચા। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, અફઘાનિસ્તાન સાથે રહેલ છે મૈત્રીપૂર્ણ સંબંધ। બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર થઈ ચર્ચા। પાકિસ્તાનને મિસાઇલ વેચવાના સમાચારોનું અમેરિકાએ કર્યું ખંડન। કહ્યું, આ કરાર માત્ર પહેલા આપેલ સૈન્ય સાધનોની જાળવણી માટે કરવામાં આવ્યો। પાકિસ્તાનની હાલ સૈન્ય ક્ષમતાઓમાં નહીં થાય કોઈ વધારો। ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની દિલ્હી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગથી કરી શરૂઆત। યશસ્વી જયસ્વાલે ફટકારી અડધી સદી તો ટીમ ઇન્ડિયાને 1 વિકેટનું નુકસાન।